3 મહિનાનું બચ્ચું મારી પાસે એના પેરેન્ટ્સ લઈને આવ્યા હતા અને એમણે કીધું કે સર જલ્દી તમે જુઓ, બાળકના ડાબા હાથે જે રસી તમે મૂકી હતી જન્મ વખતે એકદમ સૂજી ગયું છે, એમાંથી કંઈક પાણી જેવું આવે છે. અમે તો આજ પછી હવે ક્યારે કોઈ બાળકને રસી નહીં મુકાઈએ, મારા બાળક જોડે શું થઈ ગયું. હવે ધીસ ઇઝ અ નોર્મલ રિએક્શન કે જે BCGની રસી આપણે આપીએ છીએ તો એ હંમેશા પાકવાની છે. એકદમ નોર્મલ રિએક્શન છે કે જેમાં થોડું પાણી ભરાય, થોડી ગાંઠ થાય અને પછી ફૂટી જાય. હવે આ વસ્તુની અવેરનેસ, આ વસ્તુની સમજણ આપણે ગમે તેટલી વખત કહીએ તો પણ પેશન્ટ્સના મગજમાં કે જે મા બાપ છે એમના મગજમાં એક ડર પેસી જતો હોય છે કે આ વેક્સિન મારા બાળકને નુકસાન કર્યું. પણ એ સમજવાની જરૂર છે કે નાનકડું ટીકું કે નાનકડું તમારું જે સ્વેલિંગ છે એ બાળકને TB જેવી જે આપણા ભારતમાં રાજરોગ કહેવાય છે તેનાથી પ્રોટેક્શન આપશે. સેકન્ડ, કોઈ પણ રસી જ્યારે તમે થાપાના ભાગે આપો છો તો સામાન્ય તાવ આવો, બાળકને દુખાવો થવો કે થોડો સોજો આવો એ બહુ જ સ્વાભાવિક વસ્તુ છે, જેના માટે અમે હંમેશા સલાહ આપતા હોઈએ છીએ કે તમે બરફથી જેન્ટલ શેક કરી શકો છો, તાવની દવા ઉપયોગમાં લઈ શકો છો. રસીનો તાવ કે રસીનો દુખાવો કદાચ 48 થી 72 કલાક રહેશે, પણ એ રસી લિથલ ડિસીઝથી બચાવશે કે જેમાં ડિપ્થેરિયા પણ આવે છે, ટેટનસ અને આપણી સાહેબે બી જે વાત કરી મોટાભાગની બીમારીઓ. તો હું એવું માનું છું કે 3 દિવસનો દુખાવો એક જીવ ગુમાવ્યા કરતાં વધારે બેટર છે. 1.5 મહિને, 2.5 મહિને અને 3.5 મહિને જે આપણે ડિપ્થેરિયા, પર્ટ્યુસિસ, ટેટેનસ, હેપેટાઇટિસ અને ઇન્ફ્લુએન્ઝાનું કોમન એક ઇન્જેક્શન આવતું હોય છે. એમાં ટિપિકલી પર્ટ્યુસિસના કમ્પોનન્ટના લીધે પગમાં સોજો આવો અને થોડી પાકવી એ બહુ જ સ્વાભાવિક છે. તો આ એક વેક્સિન થોડુંક રિએક્શન કરી શકશે.